સમાચારમાં આગળ વધીએ સુરતથી જાણકારી આવક અને જાતિના દાખલા કાઢવા અંગે હજુ પણ પરિસ્થિતિ બદલાઈ નથી। સુરત શહેરના સેન્ટર્સની સ્થિતિમાં કોઈ જ સુધારો નથી આવ્યો। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખીને રજૂઆત પણ કરી હતી। ધારાસભ્યના પત્ર બાદ પણ તંત્રના પેટનું પાણી હલ્યું નથી। અન્ય શહેરોમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યા, પરંતુ સુરતમાં તો કોઈ જ ફેરફાર નથી થયો। લોકો હજુ પણ જાતિ અને આવકના દાખલા કાઢવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સુરતના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરી, તેની અસર બીજા શહેરોમાં થઈ પણ સુરતમાં ન થઈ। દર વર્ષે ધોરણ 10 અને 12માનું રિઝલ્ટ આવ્યા બાદ અલગ અલગ શહેરોની અંદર કચેરીની બહાર લાંબી લાઈનો લાગતી હોય છે, કારણ કે આવકનો દાખલો અને જે જાતિનો દાખલો જે લોકો જે કહી શકાય છે પરિવારના લોકો છે તે કઢાવવા આવતા હોય છે, ત્યારે મુશ્કેલીનો જે સામનો કરવો પડતો હોય છે। ત્યારે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ જે રીતે સરકારને પત્ર લખ્યો હતો અને આજે સમયની અંદર ફેરફાર થાય અને સુવિધા ઊભી કરવામાં આવે તે માટેનો જે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, છતાં પણ સુરતની વાત કરીએ તો જેવી સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। અલગ અલગ શહેરોની અંદર જે સમયમાં ફેરફાર થયો છે, કેટલીક સુવિધાની અંદર ફેરફાર થયો છે, પણ સુરત શહેરના તમામ મોટાભાગના સેન્ટરો છે ત્યાં કંઈક આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। પહેલાં કરતાં પણ ખરાબ સ્થિતિ હોય તે રીતના દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી લોકો હજુ પણ લાઇનમાં આવીને ઊભા રહ્યા છે, જે છે તેમને ટોકન લેવા માટે કોઈ નથી, પોતે પોતાની રીતે ટોકન લખી રહ્યા છે, કારણ કે ગરમીની અંદર લોકો પરેશાન ન થાય। તો લોકો સાથે સીધી વાત કરીશું। શું કહેશો, કેટલા વાગે તમે આવ્યા છો, કઈ રીતની સ્થિતિ અત્યારે? 7:30 વાગ્યાથી બધા આવવાનું ચાલુ કર્યું, હું 8 વાગે આવ્યો છું અને ત્યાર પછી આ લાઇનમાં બધા ઊભા છે। અહીંયા અમદાવાદ અને બરોડામાં 9 વાગ્યા ટોકન સિસ્ટમ ચાલુ થઈ જાય છે। સુરતની અંદર અત્યારે 10 વાગ્યા છે, કોઈ કર્મચારી કોઈ આવેલા નથી અને આ દાખલાનું બધું લેવા માટે હજી દાખલો લેવા માટે અંદર જશું તો 10 દિવસ ને 8 દિવસનો ટાઈમ આપશે, તો આ 2-3 દિવસમાં કેવી રીતના આવકનો દાખલો જાતિનો દાખલો થાય એવો આ લોકો પ્રયત્ન કરે અને આપે, પણ આ લોકો 11 વાગે આવે ત્યાર પછી બી પૂરું કામ નથી થતું અને જ્યારે આ લાઇનમાં ઊભા રહે પછી સિંગલ વાર ટોકન દેવા આવે છે, જેટલા ટોકન હોય એટલા આપીને ચાલ્યા જાય, પછી પાછળથી જે લોકો આવે છે એ લોકોને પાછું રિટર્ન ઘરે જવું પડે છે અને બીજે દિવસે આવવું પડે છે। કેટલા વાગે આવ્યા છો, શું સ્થિતિ છે? ટકોર કરવા છતાં પણ કોઈ સુધારો ખરી? નહીં, અત્યારે હું તો હજી હમણાં જ આવ્યો છું, એટલે આ લોકોને થોડોક ટાઈમમાં ફેરફાર કરવાની જરૂરત છે। શું કહેશો તમે? હા, વિકાસ તો નરેન્દ્રભાઈ મોદી ખૂબ કરે છે, પણ સરકારી કર્મચારીઓ એટલા બધા પરેશાન કરે છે લોકોને, તો સરકારી કર્મચારીઓને થોડીક વિનંતી કરો કે થોડોક કલાક અડધો કલાકનો સમય વધારે ફાળવે, કારણ કે 10મા અને 12માના ધોરણમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એના બાદ ટોળા ઊભા હોય છે અને એટલા જ માણસો રોજના એ લે છે। જે રીતે જોઈ શકાય છે વહેલી સવારથી આવેલા છે। બેન, શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે, કઈ રીતે ઘરના કામ મૂકી અને અહીંયા લાઇનમાં ઊભું રહેવું પડતું? લાઇનમાં ઊભા રહીએ છીએ ને એ લોકો 11 વાગ્યા સિવાય આવતા નથી। એક વખત આવે, ટોકન નંબર ફોર્મ પર લખીને જતા રહે, પછી બીજી વાર પાછા આવતા નથી। પાછળ જે આવે ને એ લોકોએ તો બીજો ધક્કો જ ખાવો પડે છે ને સવારે લોકો વહેલા આવીને લાઇનમાં ઊભા રહી જાય છે। બીજા શહેરોની અંદર ફેરફાર થયો છે સમયની અંદર, સુવિધાની અંદર, તો સુરતની અંદર કેમ નહીં? અવાજ સુરતની અંદરથી ઉઠાવ્યો છે એ હવે એ લોકો એસએમસી વાળા કલેક્ટર જે હોય એને ધ્યાન આપવું પડે। આ ઉપર તલાટીમાં બી તલાટી ઓફિસરની સહી લેવા જઈશું ને એ બી 11 વાગ્યા પછી જ આવશે। જે રીતે જોઈ શકાય છે કે લોકો છે વહેલી સવારથી લાંબી લાઇનમાં ઊભા રહ્યા છે, છતાં પણ કોઈ નિકાલ નથી। શું કહેશો, તમે કેટલા વાગે આવ્યા છે, કઈ રીતની સ્થિતિ છે? હું સવારનો અહીંયા કોઈ નહીં હતું, પહેલો જ આવ્યો 7 વાગ્યાનો, અને પછી અમે ટોકન સુવિધા અહીંયા કર્મચારીની કચેરી તરફથી તો અહીંયા કોઈ ટોકનની સુવિધા છે નહીં। ઓલરેડી જે વિદ્યાર્થીઓ આવે છે, પહેલાં છોકરા આવે છે તે એની રીતે ટોકન વ્યવસ્થા કરે છે, જેથી કરીને લોકોને અહીંયા હાલાકીનો સામનો ન કરવો પડે। લોકોની એવી અપેક્ષા છે કે કચેરીનો ટાઈમ 9 વાગ્યાનો જેમ કે બરોડા અને અમદાવાદમાં કરવામાં આવેલો છે, તેવો અહીંયા લોકોની અપેક્ષા છે। બહુ હાલાકી પડી રહી છે, કર્મચારીઓનો ટાઈમ વધારવામાં આવે તો જેથી કરીને પેપર વર્ક છે, સ્કૂલોના એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે, વિદ્યાર્થીઓ બહુ જ અટવાય છે। જે રીતે જોઈ શકાય છે કે આજે 10 વાગ્યાનો સમય થયો છે, છતાં પણ કોઈ કચેરી ઉપર કોઈ હાજર જોવા નથી મળતું। વિદ્યાર્થીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે। એક બાજુ એડમિશનની પ્રક્રિયાને લઈને જે ટેન્શનમાં હોય છે અને આ રીતના જે ડોક્યુમેન્ટને જે કઢાવવા માટે ત્યારે વિદ્યાર્થીઓ આ રીતે પરેશાન થવું પડતું હોય છે, ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે સુરતની અંદરથી ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો, ત્યારે અલગ શહેરોની અંદર તમામ સુવિધા ઉપર જે છે સુધારો થયો છે, માત્ર સુરત શહેર સિવાય। ત્યારે જોવાનું કે સુરતનું તંત્ર ક્યારે જાગે છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।